નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે હાલના મહત્વના સમાચાર. અમદાવાદમાં લુખ્ખા તત્વોના આતંક બાદ અમરેલીને એસપી સંજય ખરાટના થાણા અધિકારીઓને કડક આદેશ આપ્યા. રાજુલા શહેરમાં ધૂળેટીના તહેવારના દિવસે જાહેરમાં બે જૂથ વચ્ચે ઘર્ષણમાં પોલીસે કાર્યવાહી કડક હાથે હાથ ધરી. ધૂળેટીના તહેવારમાં તોફાની તત્વો દ્વારા બાઇક સળગાવી પથ્થરમારો, પાઇપ વડે સામસામી મારામારીની ઘટનાનો મામલો બનેલો. પોલીસે રાઇટિંગનો ગુંધો નોંધી ગણતરીની કલાકોમાં ગઈકાલે ધરપકડ કરી હતી. આજે મારામારી અને બાઇક સળગાવ્યું તે સ્થળે પહોંચી અને આરોપી પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વોએ ઉઠક બેઠક કરી બે હાથ જોડી અને માફી માંગી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.